પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા સાથે કર્યો સંવાદ. કહ્યું, તમારી યાત્રા એ નવા યુગનો શુભ આરંભ. આ અંતરિક્ષ યાત્રાને ગગનયાનના મિશનની સફળતાનો પહેલો અધ્યાય ગણાવી. પ્રધાનમંત્રી સાથેના વાર્તાલાપમાં અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ શેર કર્યા પોતાના રોચક અનુભવો. કહ્યું, અંતરિક્ષમાં દિવસભરમાં 16 સૂર્યોદય 16 સૂર્યાસ્ત જોવાનો લહાવો અદ્ભુત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી. સાણંદમાં પ્રાથમિક શાળા અને ઓક્સિજન પાર્કનું કર્યું લોકાર્પણ. સિંદૂર વન ખાતે કર્યું વૃક્ષારોપણ, તો જીઆઈડીસી બેઠકમાં પણ લીધો ભાગ. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે આદ્રોડા ગામ ખાતે આદ્રોડા મંડળીના કોઓપરેટિવ કોમ્પ્લેક્સનો કરાવ્યો શુભારંભ. ગોધરાના વિજોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી થયા સહભાગી. મુખ્યમંત્રીએ 54મી સિનિયર નેશનલ વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપનો ભુજ ખાતેથી કરાવ્યો પ્રારંભ. 30 રાજ્યની કુલ 540 મહિલા ખેલાડીઓ લેશે ભાગ. સીએમએ કહ્યું, ઓલિમ્પિક્સ 2036ના રનઅપના ભાગરૂપે વૈશ્વિક કક્ષાની 5 રમતોનું આયોજન કરવા ગુજરાત પ્રયત્નશીલ. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા 4100 શિક્ષકોની હાથ ધરાશે ભરતી પ્રક્રિયા. મુખ્યમંત્રીએ કચ્છને ₹107 કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. અંજાર, ગાંધીધામ સહિતના શહેરમાં બનશે નવી શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 30% વરસાદ. છેલ્લા 12 કલાકમાં 187 તાલુકાઓમાં મેઘમહેર. પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.5 ઇંચ વરસાદ. કચ્છમાં આવતીકાલે ભારે વરસાદનું પૂર્વાનુમાન. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મહિલા T20 મુકાબલો. ઇંગ્લેન્ડના નોટિંગમ ખાતે રમાઈ રહેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 192 રન. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ નોંધાવી સદી. હરલીન દેઓલ 43 રન બનાવી આઉટ.